સ્ટાર્ટિંગ સુધી તો મારી પાસે કશું જ નહોતું, ના ગુરુદેવ ના ઉપધાનની કોઈ નોંધ. પછી આ ચાતુર્માસમાં ગુરુદેવ જોડે પરિચય થયો અને એમને મને કીધું કે ઉપધાન શું હોય આ તે. ચોમાસા વખતે જ સ્ટાર્ટ થયું હતું ઉપધાનનું બધું. તો હું રોજે વંદન કરવા જાઉં ત્યારે ઉપધાન વિશે ગુરુદેવ કહે કે ઉપધાન કરવાના છે, ફોર્મ ભરી દેવાનું છે, આમ તેમ. વચ્ચે ચોમાસા વચ્ચે ગુરુદેવ સ્ટાર્ટ કરી દીધું હતું ઉપધાનનું કહેવાનું. અને બાકી છો ના, હું નરોડા રહું છું ગોડીજી પાસે. તો હું વંદન કરવા જાઉં ત્યારે ગુરુદેવ મને કહે, તો બેસતા વર્ષના 5-7 દિવસ પહેલા એકદમ એક્સ્ટ્રીમ ફોર્સમાં ચાલુ થયું. ગુરુદેવની ઓવર્સ ચાલુ થઈ ગઈ અને એક ઉપર એક બાઉન્સ આવે કે તારે ફોર્મ ભરવાનું છે, ફોર્મ ભરવાનું છે. તો મેં ડિસાઈડ કરી લીધું કે હવે તો આપણે ભરી જ દઈશું. તો બેસતા વર્ષના દિવસે ગયો અને ફોર્મ ભરી દીધું ગુરુદેવ જોડે. એમાં 3 ઓપ્શન હતા, અઢાર્યું, સેકન્ડ અઢાર્યું અને માળ. તો મેં કીધું આમાં તો આપણે એકદમ એક્સ્ટ્રીમ વાળું જ સિલેક્ટ કરીશું. તો માળમાં ટીક કરી દીધું. કરતા તો ટીક થઈ ગયું, પછી થોડો ડર લાગવા લાગ્યો કે મને કંઈ આવડતું નથી તો હું શું કરીશ. મેં ગુરુદેવને પૂછ્યું તો ગુરુદેવ કહે કે તને કશું નથી આવડતું તો તને સૌથી વધારે મજા આવશે. એટલે એમને કહી દીધું એટલે કરવાનું. મેં કીધું ગુરુદેવ આ મારું મન, આ મારું બોડી મેં તમને આપ્યું, તમારું મન ઉપધાન કરાવવાના છે, મને કંઈ ખબર નથી. તો અહીંયા પ્રવેશ કર્યા પછી ખબર પડી કે મેં તો મેટ્રોમાં ચડવા માટે પાસ લીધો તો પણ હું તો બુલેટ ટ્રેનમાં ચડી ગયો છું. તો હવે કોઈ બી મને પૂછશે કે ઉપધાનમાં શું હોય, ઉપધાન કઈ રીતના છે, તો હર્ષદ મહેતા વાળો એક ડાયલોગ જ કહીશ કે જાન જાઓગે તો માન જાઓગે. વાહ, ક્યાં વાત છે. ધ્યાનમભાઈએ નાની ઉંમરમાં ઘણી મોટી સિદ્ધિ મેળવી છે. અંદરથી અનુમોદના. જસ્ટ ખાલી હવે એમણે કીધું છે એટલે પૂછી લો એક જ મિનિટમાં. એવા કેટલા જણ છે કે ગુરુદેવે કીધું એટલે ઉપધ્યાનમાં આવ્યા છે? એની પણ જરા હાથ ઊંચો કરશે. ઈચ્છા હતી કે નહીં ખબર નહીં, પણ ગુરુદેવે કીધું છે ને એટલે ઉપધ્યાનમાં આવ્યા છે, ઇન્ક્લુડિંગ મી. મારું પણ આવું જ હતું. એટલે ફ્રેન્કલી હવે જે પણ બાકી હોય હાથ ઊંચો કરજો પ્લીઝ, કે ગુરુદેવે કીધું આવ્યા છે. ધન્યવાદ. જી આ વખત જી એક નેક્સ્ટ કેટેગરી જસ્ટ ખાલી પૂછું છું કે ગુરુદેવને કહી ન શક્યા એટલે પાળ્યું નથી, એવા કોઈ છે? જસ્ટ કે ગુરુદેવને કેવી રીતે કહેવાય કે પાળવાનું? જી તમે એટલે ગુરુદેવને કહી ન શક્યા એટલે પાળ્યું નથી. સમજો ગુરુદેવે ન કીધું તો પાળત જ નહીં એમ, એટલે હજી પણ કન્ટિન્યુ હોત. હા કે હા? જી બીજું કોઈ ખરું એવું કે ભાઈ ગુરુદેવને કીધું બસ એવું કોઈ હજી ખરું? એ પણ છે ને એક ભાવ છે કે ઔચિત્ય છે કે ગુરુદેવને કેવી રીતે કહેવાય કે ભાઈ હું પાળું એમ, કે ભાઈ મારાથી નથી થતું એમ. એટલે એવી રીતે પણ જો મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ કે ગુરુદેવે કીધું એટલે જ આવ્યા, અને અત્યારે એમ થાય છે કે જો એ ન કર્યું હોત તો જીવનમાં ક્યારે થાત. બુલેટ નહીં, એટલે જાપાનની ટ્રેનની કઈ ટ્રેન, ચંદ્રયાન પર જે સ્પીડમાં જાય એ સ્પીડની પણ લાઈફ વધી ગઈ છે આગળ. હવે ઉપધ્યાન કરવા નેક્સ્ટ ઇમ્પોસિબલ હતા. એટલે ગુરુદેવને કારણે ઉપધ્યાન થયા, એ દેવ અને ગુરુને પસાયને કારણે ઉપધ્યાન થયા. એ બધાની આપણે અંતરથી અનુમોદના કરીએ. પ્રિયલતાબેન સંઘવી.